કેમ છો મિત્રો? ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવી છું ઘરમાં નાના બાળકોથી લઈ મોટા વડીલો સુધી બધાને ભાવે તેવી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી સોફ્ટ એવી શિંગદાણાની માવા ચીક્કીની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। શિંગદાણાના માવાની ચીક્કી બનાવવા માટે મેં અહીં 2 કપ અને વજનમાં અંદાજે 500 ગ્રામ જેટલા શિંગદાણા લીધા છે। તેની સાથે 2 કપ અને વજનમાં 600 ગ્રામ જેટલો ગોળ લીધો છે, જેના મેં નાના પીસ કરીને લીધા છે। સાથે 2 મોટી ચમચી જેટલું ઘી, 2 મોટી ચમચી જેટલું કોપરાનું છીણ, 2 ચમચી જેટલા સફેદ તલ અને ફ્લેવર માટે 2 નંગ ઇલાયચી લીધી છે। હવે સૌપ્રથમ આપણે બધા શિંગદાણાને એક કડાઈમાં એડ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર 7 થી 8 મિનિટ માટે શેકી લઈશું। અહીં આપણે શિંગદાણાને શેકતી વખતે તેને સતત હલાવતા જવાનું છે, જેથી શિંગદાણા બધી જ બાજુથી એકસરખા શેકાઈ જાય અને તે કોઈપણ બાજુથી દાજે નહીં। શિંગદાણા જેમ જેમ શેકાશે તેમ તેમ તેના ફોતરાનો ભાગ અલગ થવા લાગશે। 7 મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણા શિંગદાણા સારી રીતે શેકાઈ ગયા છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આ બધા શિંગદાણાને આપણે એક ડીશમાં કાઢી લઈશું। હવે આ શિંગદાણાને આપણે ઠરવા માટે સાઈડ પર રાખી દઈશું। 10 મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણા શિંગદાણા સારી રીતે ઠરી ગયા છે। આ શિંગદાણાને આપણે હળવું પ્રેસ કરીએ તો પણ તેના ફોતરાનો ભાગ એકદમ સહેલાઈથી અલગ થઈ જાય છે। તો હવે આ બધા શિંગદાણાનો ફોતરાનો ભાગ ઝડપથી અલગ કરવા માટે આ રીતના કોઈપણ એક ચોખ્ખા રૂમાલમાં કે કોટનના કાપડમાં બધા શિંગદાણાને એડ કરી દઈશું અને ત્યારબાદ હળવું પ્રેસ કરતા જઈ શિંગદાણાને આ રીતે મસળી લઈશું। તમે જોઈ શકો છો કે લગભગ બધા શિંગદાણાનો ફોતરાનો ભાગ એકદમ ઝડપથી છૂટો પડી ગયો છે। તો હવે આ ફોતરાને શિંગદાણાથી અલગ કરવા માટે એક જારાની અંદર થોડા શિંગદાણા એડ કરી આ રીતે ચાળી લઈશું। જો કોઈ શિંગદાણા પર ફોતરાનો ભાગ રહી ગયેલો દેખાય તો તેને હળવું પ્રેસ કરી અલગ કરી લઈશું। તમે જોઈ શકો છો કે આ ટ્રીકથી એકદમ ઇઝી રીતે શિંગદાણાનો ફોતરાનો ભાગ ઝડપથી અલગ કરી શકાય છે। હવે આ રીતે બધા શિંગદાણાના ફોતરા અલગ કરી લઈશું અને શિંગદાણાને એક ડીશમાં એડ કરી લઈશું। આપણા બધા શિંગદાણાનો ફોતરાનો ભાગ નીકળી ગયો છે। તો હવે આ શિંગદાણાનો માવો તૈયાર કરી લઈશું। તો તે માટે મિક્સર જારની અંદર આ બધા શિંગદાણાને એડ કરી દઈશું અને તેને સારી રીતે પીસીને તેનો માવો તૈયાર કરી લઈશું। અહીં આપણા શિંગદાણા પીસાઈને તેમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે શિંગદાણાને પીસી લેવાના છે। તમે જોઈ શકો છો કે આપણા શિંગદાણામાંથી એકદમ જ સરસ માવો તૈયાર થઈ ગયો છે। તો હવે તેમાં ફ્લેવર માટે કોપરાનું છીણ, ઇલાયચીનો પાવડર તેમજ 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું। તેમાંથી થોડા તલ આપણે ગાર્નિશિંગ માટે રહેવા દઈશું। અહીં ફ્લેવર માટે તમે સૂંઠ પાવડર પણ એડ કરી શકો છો અને જો તમને કોઈ ફ્લેવર પસંદ ના પણ હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો। હવે આ બધી જ વસ્તુને આપણે ફરીથી એકવાર સારી રીતે પીસી લઈશું, જેથી બધી જ વસ્તુ માવા સાથે સારી રીતે મિક્સ થઈ જાય। તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ પીસાઈને આપણે ચીક્કી બનાવવા માટેનો શિંગદાણાનો માવો એકદમ સરસ તૈયાર છે। તો હવે આ શિંગદાણાના માવાને આપણે એક બાઉલમાં એડ કરી દઈએ। અહીં કોઈપણ જાતનો માવો એડ કર્યા વગર પણ આપણો શિંગદાણામાંથી જ એકદમ સરસ માવો તૈયાર થઈ ગયો છે। તો હવે આ માવામાંથી આપણે ફટાફટ ચીક્કી બનાવી લઈએ। ચીક્કી બનાવતા પહેલાં આપણે ચીક્કી જેમાં ઠારવાની હોય તે થાળી કે ડીશને ઘીથી બરોબર ગ્રીસ કરી લઈશું, જેથી ચીક્કી તળિયે ચોંટે નહીં। હવે ચીક્કી બનાવવા માટે મેં એક નોનસ્ટિક પેનમાં ઘી એડ કર્યું છે। અહીં ઘીનું પ્રમાણ તમે તમારી પસંદગી મુજબ વધુ કે ઓછું રાખી શકો છો। હવે આપણે લીધેલો બધો જ ગોળ તેમાં એડ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર ગોળને સતત હલાવતા જઈ તેને સારી રીતે મેલ્ટ કરી લઈશું। અહીં આપણે સોફ્ટ ચીક્કી બનાવવાની હોવાથી ગોળનો કોઈપણ જાતનો પાયો નથી બનાવવાનો।
માત્ર ગોળને મેલ્ટ જ કરવાનો છે. 3 થી 4 મિનિટમાં જ આપણો બધો જ ગોળ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે ગોળને 2 થી 3 મિનિટ માટે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરી લઈશું, જેથી ગોળ કાચો ના રહે. આપણા ગોળમાંથી આ રીતના બબલ્સ આવવા લાગે ત્યાં સુધી આપણે ગોળને કૂક કરી લેવાનો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી આપણે બનાવેલા શિંગદાણાના માવાને ગોળમાં એડ કરી દઈશું અને તેને ગોળ જોડે મિક્સ કરી લઈશું. આપણો ગોળ વધુ પડતો કડક ના બની જાય તે માટે અહીં આપણે ગેસની ફ્લેમ બંધ જ કરી દેવાની છે. આપણું ગોળ અને માવાનું મિશ્રણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તો હવે આ મિશ્રણને ફટાફટ ડીશમાં એડ કરી દઈશું. આપણું મિશ્રણ ગરમ હોય ત્યારે જ તેને ડીશમાં ટ્રાન્સફર કરી લેવાનું છે. હવે આ મિશ્રણને હળવું પ્રેસ કરતા જઈ ડીશમાં બરોબર ફેલાવી લઈશું. અહીં તમે તમારી પસંદગી મુજબ ચીકીની થિકનેસ રાખી શકો છો. અહીં મેં મીડિયમ થિકનેસમાં ચીકીને પાથરી લીધી છે. હવે આપણે તેને ગાર્નિશ કરવા માટે તેના પર થોડા તલ સ્પ્રિંકલ કરી લઈશું અને ત્યારબાદ આ રીતની વાટકીના તળિયાના ભાગને ઘીથી ગ્રીસ કરી તેના વડે ચીકીને હળવું પ્રેસ કરી લઈશું, જેથી ચીકી બરોબર સેટ થઈ જાય. હવે ચીકી હળવી ગરમ હોય ત્યારે જ આપણે તેના પીસ કરી લેવાના છે. તે માટે તમે કોઈપણ છરી કે ચપ્પાની મદદથી તમને મનગમતા આકારમાં તેના પીસ કટ કરી શકો છો. અહીં મેં ચીકીના મીડિયમ સાઇઝના ચોરસ પીસ કટ કરી લીધા છે. હવે આ ચીકીને સેટ થવા માટે આપણે તેને 20 થી 30 મિનિટ માટેનો રેસ્ટ આપીશું, જેથી તે એકદમ સરસ રીતે સેટ થઈ જાય. 20 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણી ચીકી એકદમ સરસ રીતે ઠરી ગઈ છે. તો હવે આપણે આ ચીકીના પીસ અલગ કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણી ચીકીના એકદમ સરસ પીસ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આ બધા જ પીસને અલગ કરી લઈશું. ઘરમાં નાના બાળકોથી લઈ ઘરના વડીલો પણ ખાઈ શકે તેવી આપણી આ સોફ્ટ એવી માવાની ચીકી એકદમ સરળ રીતે તૈયાર થઈ ગઈ છે. આ ચીકીમાં આપણે કોઈપણ જાતનો માવો એડ કરેલો ન હોવાથી તેને લાંબા સમય સુધી સ્ટોર કરીને વાપરી શકાય છે. જો તમને આજની મારી માવાની ચીકીની રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ ઉત્તરાયણ પર આ ચીકીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.